દ્વારકાધીશ. તમે કેમ છો બધા? મજામાં છે કે આપણા નવા બ્લોગમાં? ને ઓલું એક વાં ઊભું હે રહનું ટોયું. હવે શું કરો? આજ રજા હે બધાને કેવાની? નિશ્ચિત તમારે નિહાર ચાલુ હે. તું કા ભણવા નથી ગયો? અત્યારે તું કેમ નથી ગયો? મને ઉલટી થાય એમ. તે તને શું થાય? હાલ મૂકી જા. હાલો હાલો મિત્રો, નિશ્ચિતને હે નિહારે મૂકી આવું. હા, અહીં જરવાતું નથી ક્યાંય. અમાર બેને તો સાવાને રજા કેવાની છે તમારે બેને? સલાવન હું તને કે કેદીનો ગયો જ નથી ને. 8 દિવસ આ ને કાલ નવ સોમવારથી સોમવાર. ઓલા સોમવારે નતો ગયો ને પાછો આજે સોમવાર છે. તો મિત્રો આપણે નીકળી ગયા હે રાહુલ કાકાની વાડીએ. હવે રાહુલ કાકાની વાડી આમ હે. રાહુલ કાકો મકાન બનાવે છે આ વાડીએ, એટલે ત્યાં આપણે દરેક જોવું. અને હું સવારે દૂધ દઈને આજ મારે મોડું થઈ ગયું તો મોબાઈલમાં કંઈક ચાર્જર બરી ગયું કે એવું કંઈક થયું ને સાંજે ચાર્જિંગ થતું હતું ને સવારે ના થયું. ચાર્જર ગામમાં લઈ ગયો હતો ને ચાર્જિંગમાં મૂક્યો હતો. ટપકા કે લગભગ કેટલી અડધી પોણી કલાકમાં આટલી કલેજી પાઈ નહીં 2 ને ક્યારા પાયા. હું રોકો 2 ક્યારા જ પીધા. હું ઈ જ કહું હજી હું આવતો તો ધોરીઓ હમો કરતો. લાઈટ વહી ગઈ છે, નથી પી ગયા. તો કલેજી હમણાં કાયમ વધે છે. આ બાજુ છે આપણું જીરું. મને મજા આવે એ કહું. અને આ બેને આજ રજા છે ને ત્યાં ફાટકા જ રાખીએ. આને તમને લગભગ 15 દિવસથી રજા ચાલે છે. 8 દિવસ તો ઠીક. અને 2 દિન રજા છે. ચાલો હવે જાય. વારે વાહ. તો હાલો આપણે હવે જઈ રાજચુલ કાકાની. તો મિત્રો આપણે રાહુલ કાકાની ગયા ને વ્લોગ ઉતાર્યો નહોતો અને પાછા બપોરે ખાઈને હોઈ ગયા હતા. નાચતા હે ને ઉઠવામાં ખરેખર મેં દાઠિયા દીધા. 4 વાગે ઉઠ્યો અને ભૂખ લાગી હતી ને બોર તોડ્યા. તો યાર હવે હે ને આ બોર પાકી ગયા છે. આગળ નિશ્ચિત ને સાવન ને બધા આવ્યા હતા તોડવા. ક્યાં આમાં દેખાય નહીં. આમ જવું જો અહીંયા ઉપર થોડાક પાયકા થોડા પાકે છે. આ બધા જો આ દેખાય ને બધા પાયકા છે. હવે કોઈને ખાવા હોય તો એટલે આવી જજો. જો આમાં આ દી કાચા છે ઉપર. પર આવા આમ એકાદા બે હે પાકલ ને અહીંયા છે પાકલ. હાલ બધા બાંધતા હે તબેલામાં. આપણું જીરું જામફળ હે. જામફળ જે અવડા છે ને તો એ કાચા હે. આ બાજુ એક મોટું હતું હજી આના લગભગ 2 ગણા થાય. બોર અહીંયા વધારે પાકલ છે. તબેલા ઉપર આનાથી વધારે છે. હલો હવે હું ફટાફટ બોર ખાઈ લઉં. અને અહીંયા જો પાકલ હોય ને એમાં પડ્યા હોય ક્યારામાં તો ગોતું એકાતું નીકળે. તો ક્યાં બોલ રહા થા તું અભી? હું ડાકુડો હાઈલા રાખ ને હાઈલા ફટાફટ. હાલો મિત્રો, નિશ્ચિત આવી ગયા ને આજે આપણે નિશ્ચિતભાઈ બતાવવાના છે લાઈવ મિલ્કિંગ. કા નિશ્ચિતભાઈ? નખરા કરવા નથી કે તો લાઈવ મિલ્કિંગ બતાવવાનું કહું છું. ભેંસું દોતા આજે આપણે વિડીયો ઉતારવાનો છે ને. આજે આપણી બધી ગાયોના આપણે એમાંથી બેહવા ગયા હતા. તો શું કીધું? હું બેહીને આવ્યા હતા. જો આપણા બધા માલના હિંગડા સોપડાઈ ગયા. હા ભાઈ, એ તો ભલે ને કીએ. અને આ હે ને સર્વિસ માગે છે એટલે આની વહેલા મોડી મારે સર્વિસ કરવાની થશે. એટલે હું જરાક વ્લોગ બંધ કરીને નિશિતભાઈની સર્વિસ કરી લઉં. નકર છે ને એ ગધાડીનો હમણાં વાયડો થતો જાય છે. અને સાવને આવી ગયા બાજુ સાવન વ્લોગ ઉતારવાનો હોય જ. આપણે હમણાં કેદીનો ભેંસ દહીંનો વિડીયો નથી ઉતાર્યો એટલે આજે એ કરવાનું છે. હાય યશોદા, હાય. બસ ખોટી હર્યું ને. પાડી આપણી આ બાજુ બેઠી છે, એની મમ્મી આ બાજુ બેઠી છે, એની રાહ જોઈ છે દોવાની. હા શું કે? ભલે બીક લાગે. મારી યશોદા મારતા નિશિતને મારતા. હાલો આપણે પાવરા ભર લઈ.
કરીને તો એને આ બધું ગરમ જામ થઈ ગયું છે. મને જરાક શરદી જેવું લાગે છે અને માલ બધા બેસી ગયા ને આપણે થોડુંક નાખવાનું હતું એ થઈ ગયું. હવે બ્લોગને એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને હમણાં બ્લોગ ટૂંકા આવે 1-2 દીમાં હું રનિંગ પાછું બધું ચાલુ કરી દઉં ને તો મજા આવશે. ચાલો આજના બ્લોગને અહીંયા એન્ડ આપીએ.